નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે વાત કરવી છે પોલીસને પડકાર ફેંકતા અપરાધીઓ. આ ટાઇટલ એટલા માટે કે આ વિષય ઉપર ચર્ચા એટલા માટે કરવી છે કે અમદાવાદ હોય કે પછી સમગ્ર ગુજરાતની વાત કરીએ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક કથળતી એવું લાગી રહ્યું છે. નો ડાઉટ પોલીસ પોતાનું કામ કરી રહ્યું છે, સરઘસ નીકળી રહ્યા છે અસામાજિક તત્વોના, આ તમામ વસ્તુઓ છે. પરંતુ એની બીજી સાઈડ જ્યારે વાત કરીએ તો ક્યાંક લૂંટ થાય છે થોડા દિવસો, તો ક્યાંક એક 70 વર્ષના વૃદ્ધાનું મર્ડર થાય છે, રેપ થાય છે અને લૂંટ થાય છે એના ઘરે. એટલે આ પણ એક પ્રશ્નાર્થ ઊભા કરે છે આ ઘણા બધા કિસ્સાઓ. ખેર, બે ઘટનાઓ એવી છેલ્લા 2 દિવસની અંદર સામે આવી છે કે જેણે પ્રશ્નો ઊભા કરી નાખ્યા છે. એક તો થોડા દિવસે બોપલ જેવા પોશ વિસ્તારની અંદર એક જ્વેલર્સના શોરૂમમાં કે જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ જ્યારે લૂંટ થાય 50 લાખ રૂપિયાની, એટલે ચોક્કસથી સવાલ ઊભા થાય. અને ત્યાંથી 1 કે 1.5 કિલોમીટર દૂર જ બોપલ પોલીસ સ્ટેશન એટલે કે પોલીસ સ્ટેશનની હદ હતી. તેમ છતાં પણ લૂંટારાઓની એટલી હિંમત કે બિંદાસ્ત રીતે અંદર જાય છે, લૂંટ ચલાવે છે અને ત્યાંથી શાંતિથી નીકળીને ગાયબ થઈ જાય છે. એટલે આ પરિસ્થિતિ શું દર્શાવી રહ્યું છે એ પ્રશ્ન આપણને ઊભા થાય. બીજી વસ્તુ, 31 તારીખે એક કથિત મૃતદેહ સામે આવે છે કે આજુબાજુના પાડોશીઓ એવી વાત કરે છે કે વૃદ્ધા અગમ્ય કારણસર મળી ગયા, ડેથ થઈ છે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે છે તો ખબર પડે છે કે દુષ્કર્મ થયું છે, ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને લૂંટ પણ ચલાવવામાં આવી છે. ખેર, એ ઘટનાની અંદર ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં સબ સલામતના દાવા થઈ રહ્યા છે, તેમ છતાં પણ આવી ઘટનાઓ અટકતી કેમ નથી? એટલા જ માટે આજે કોંગ્રેસ ભાજપ કરીએ તો પ્રતિ આક્ષેપને એ બધું ઘણું બધું થાય, પરંતુ આજે જવાબ માંગવા છે. આજે જાણવું છે કે આના ઊંડાણમાં, આના ગ્રાસરૂટ લેવલે કેવી રીતે આને ચેન્જ કરી શકીએ છીએ આ ગુનાખોરી પ્રવૃત્તિઓને. અલગ અલગ વાત છે કે એક તો પોલીસને ક્યાંક છૂટો દોર નથી કે પોલીસ કાર્યવાહી નથી કરી શકતી. બીજી બાજુ રાજ્યમાં કેસોનો સતત ભરાવો થઈ રહ્યો છે, કેસોની સંખ્યા ઘટતી નથી. સરકાર અને ગૃહ વિભાગ વચ્ચે ક્યાંક તાલમેલ નથી. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખેર, ઓવરઓલ ચર્ચા કરીશું. આપણી સાથે એડવોકેટ સોનલબેન જોશી જોડાયા છે. સોનલબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે નિવૃત્ત પોલીસ અધિકારી આરસીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આરસી સર, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ. નિલેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. નિલેશભાઈ, ગુજરાતમાં સબ સલામતના દાવા, પરંતુ આ જે ઘટનાઓ સામે આવી, ઘટનાઓ ઘણી વખત પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. ખેર, 2-3 દિવસ પહેલા અધિક ગૃહ સચિવ એમણે સીપી અને એસપી ને પત્ર લખ્યો કે ભાઈ તાત્કાલિક જેટલી પણ એફઆઈઆર નથી નોંધાતી, એફઆઈઆર નોંધો, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્વાગત અંતર્ગત ચર્ચાઓ થતી હતી સીપી અને એસપી કક્ષાના જે અધિકારીઓ છે એમની સાથે. મુખ્યમંત્રીએ પણ એક ચર્ચાની અંદર ભાગ લીધો અને વાતચીત કરી. એટલે સવાલ એ થઈ રહ્યો છે નિલેશભાઈ કે જે આખી પરિસ્થિતિ છે, કેમ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ નથી બનતી, કેમ અપરાધીઓ એક પોલીસને પડકાર કરી રહ્યા છે? નિલેશભાઈ, અવાજ આવે છે? જી જી જી, થોડો રોકો યાર, કઈ આવે છે અવાજ? જી, મારો અવાજ આવે છે ને? જી, આપનો અવાજ આવે છે. જી જી, પાર્થભાઈ નમસ્કાર. ગુજરાત મુખ્યમંત્રી શ્રીએ અવારનવાર અને વારંવાર એમના પ્રોટોકોલ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી યુવા નેતા હર્ષ સંઘવીજી લો એન્ડ ઓર્ડર નું જે કામ કરવાનું હોય ને એની નીચે સમગ્ર કમિશનર સાહેબ હોય, એમના નીચે ડીસીપી સાહેબ હોય, એસપી સાહેબ હોય, કક્ષાના જે વ્યક્તિઓ, એ બધાની એક વીકમાં 1 થી 2 મીટિંગ થતી હોય અને આ સદંતર ચાલુ હોય પ્રક્રિયા કે લો એન્ડ ઓર્ડરના જે કેસ આવે એનું મૂલ્યાંકન થાય, કેટલા કેસ કયા આયા, ક્યાં આયા, શું આયા, આની આખી એક સ્ટ્રેટેજી કરતા જ હોય છે. અને ચિંતાનો વિષય છે જ કે સાચી વાત છે કે કોઈ પણ જગ્યાએ, આજે બોપલમાં બન્યું, ગઈકાલે કોઈ જગ્યાએ, બીજી જગ્યાએ કઈ બને છે, પણ ભારતમાં સબ સલામતી જે કહેવાય મહેસૂસ કરીએ છીએ, કોઈ ઘટનાથી, કોઈ રખિયાલની ઘટના લઈ લઈએ છીએ તો રખિયાલની ઘટનામાં 100% એ 2 મોબાઈલ આપણને વિડીયોમાં દેખાતી હતી, ફૂટેજમાં.
મારો અવાજ આવે છે ને? હલો 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 પાર્થભાઈ, મારો અવાજ આવે છે ને? હલો. જી જી, આપનો અવાજ આવી રહ્યો. એ રખિયાલની જે ઘટના થઈ હતી, રખિયાલની ઘટનામાં બે પીસીઆર વાન હતી, આપણને ફૂટેજમાં દેખાતી હતી. તો બે પીસીઆર કર્મીએ જો એ વખતે એક્શન લીધા હોત તો આટલું જે થયું એ આપણા સમય આપણા એ જે ઘટનાને આપણે રોકી નથી શકતા, પણ એ બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા અને બીજા દિવસે એની જે કાયદાકીય પણ વ્યવસ્થા હતી એને એ ઘટનામાં જી નિલેશભાઈ, એ ઘટનાની વાત નથી. ઘટનાની વાત એ છે કે ક્યાંક પોલીસને જે છૂટો દોર મળવો જોઈએ, દોર નથી મળી રહ્યો. ક્યાંક કાર્યવાહી કરવા એફઆઈઆર ના નોંધાય એટલે પોલીસ જે રીતે કાર્યવાહી કરવાની હોય, કાર્યવાહીમાં ક્યાંક અભાવ આવી જાય. વાત છે કાયદો અને વ્યવસ્થાની. વાત છે કે ગુજરાતમાં કેમ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હત્યાની વાત હોય, લૂંટની વાત હોય, કે પછી આ રીતે બળાત્કારની વાત હોય, દુષ્કર્મની વાત હોય, એ ગ્રાફ કેમ વધી રહ્યા છે? આપણે સબ સલામતના દાવા કરીએ છીએ, તેમ છતાં પણ ગ્રાફ વધી રહ્યા છે. પાર્થભાઈ, આપણે અમદાવાદમાં એક જ દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરો કે જે એમની જવાબદારીમાં કર્યા, એવી રીતે બરોડાની પણ ઘટના હતી, તો એમાં પણ એને સસ્પેન્ડ કર્યા પીઆઈને. જ્યાં જે જગ્યાએ લો એન્ડ ઓર્ડરના કાયદામાં કડકાઈ કરવી પડે છે કે પોલીસ કર્મીના પણ અમુક જગ્યાએ કોઈ બેજવાબદારી પર તો એક્શન લેવાય છે. જી જી, વાત એ છે કે તાત્કાલિક એક્શન લેવાના સરકારનો કોઈ ઘટના બની છે અને આપણે બે ભાગમાં પાર્થભાઈ વહેંચવી પડશે તો જ ખબર પડશે કે લો એન્ડ ઓર્ડર અને ઘટના જી કઈ રીતે બની છે. ઘટના બન્યા પછી પોલીસ કર્મી કે પીઆઈ, પોલીસ ઇન્ચાર્જ એની એફઆઈઆર નથી નોંધતા અને એ પછી લેટ થઈ જાય છે કે આખી સિસ્ટમ લેટ થાય કે પોલીસ ચોપડી એ લખાતી ના હોય પછી સિસ્ટમના એ બ્લેમ થતો હોય, પણ એવું નથી. અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજી બધા જ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કહે છે અને એક પણ વ્યક્તિ એમને જાહેર મંચ ઉપર કહ્યું છે કે તમારી એફઆઈઆર નથી નોંધાતી તો મારી પાસે આવજો, એક કારણ આપશે અને તાત્કાલિક એ એના જે લો એન્ડ ઓર્ડરનો જી જી જી, નિલેશભાઈ. શિક્ષા આરસી કરવામાં સાહેબ, આવે છે. મૂળ વિષય જી આપણો એવો હોય છે. આરસી સાહેબ, પટેલ સાહેબ, જે પરિસ્થિતિ છે, પટેલ સાહેબ, શું પોલીસને બાંધી રાખવામાં આવી છે? પોલીસને છૂટો દોર નથી, કારણ કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું જે કામ છે એ પોલીસનું છે. જે આપણે શહેરી વ્યવસ્થા કહીએ કે પોલીસ ખાતાની વાત કરીએ, એક બાજુ જો ગુનાખોરીનો ગ્રાફ ઘટે એના માટે કેટલીક વખત એફઆઈઆર નથી નોંધાતી તો ચોપડે ગુનાખોરીનો ગ્રાફ ન દેખાય, પરંતુ ગુનાઓ તો એટલા જ વધતા હોય છે. ક્યાંક એફઆઈઆર ન નોંધાય એના કારણે પોલીસની જે કાર્યક્ષમતા છે એની અંદર ક્યાંક અસર પડે કે એની અંદર પ્રભાવ થાય, આ વસ્તુ શું થાય? જી, મારો અવાજ બરોબર આવે છે? જી 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 જી, પટેલ સાહેબ. બિલકુલ. હવે આપને વાત કરું કે આપે આજે પહેલો મુદ્દો જે બે ઘટનાઓ ઘટી છે એનો લીધો અને બીજો મુદ્દો આપણા ભાજપના પ્રવક્તા શ્રીની સાથે ચર્ચા થઈ કે ભાઈ એફઆઈઆર નોંધવામાં પોલીસ ગલ્લા તલ્લા કરતી હોય છે, ઓછી નોંધે છે, એના કારણે કેટલીક વખત ગુનેગારોને બેફામ મોકળું મેદાન મળી જાય છે. હું આપની વાત સાથે બિલકુલ સહમત છું. વર્ષોથી પોલીસ તંત્ર જે તે ફરિયાદીની ફરિયાદ યોગ્ય ફોર્મેટમાં નથી લેતી, માત્ર ને માત્ર કેમ કે ફરિયાદ લેવાનું કામ નીચે પોલીસ સ્ટેશનમાં બેઠેલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ નું છે. હવે એમને કોણે ના પાડી છે કે એફઆઈઆર ના લેશો? એમની તો પ્રાથમિક ફરજ છે કે કોઈ પણ સ્વરૂપે આવેલી મૌખિક હોય ચાહે લેખિત હોય એ રજૂઆતને ધ્યાને લઈ અને એની જે પણ પ્રકારની ઘટના બનતી હોય એની લેખિત ફરિયાદ દાખલ કરી, જેને એફઆઈઆર કહેવાય. પોલીસ આજે બિલકુલ નથી કરી રહી સાહેબ. મારે બિલકુલ દુઃખ સાથે આ વાત કહેવી પડે છે. અને તમે વિચાર કરો કે અગ્ર સચિવ સાહેબ પાસે ગુજરાતની હજારો ફરિયાદો ગઈ હશે કે અમારી ફરિયાદ નથી લેતી પોલીસ, અમારી ફરિયાદ નથી લેતી પોલીસ. ત્યારે આ ભાજપની સરકારના ગૃહ સચિવ સાહેબે અથવા માન્ય મુખ્યમંત્રી સાહેબ, માન્ય ગૃહમંત્રી સાહેબે આવો એક હુકમ કરવો પડ્યો છે જે એમાં કોઈ બળિયાપણું નથી. હું આપને કહું કે એમના સુધી એમને કેમ આઈપીસી, સીઆરપીસી ની અંદર જોગવાઈ છે અને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર એક અધિકારી માત્ર ને માત્ર પ્રજાને સાંભળવા અને એને અનુરૂપ ફરિયાદ લેવા માટે બંધાયેલો બેઠાડેલો છે.
પણ નથી થતું સાહેબ. માત્ર આ ગુજરાત સરકારનું પોલીસ તંત્ર માત્ર અરજીઓ લે છે. અરજીની તપાસ કરવી એની પણ મંજૂરી ઉપરના અધિકારીની લેવી પડે છે, અને એ તપાસ થયા પછી જો એફઆઈઆર કરવા પાત્ર હોય તો પણ ઉપરની રજા લેવી પડે છે. એટલે ઉપર બધું આ બધું ગોઠવીને ગુનો ન દાખલ કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ગુજરાત પોલીસે કર્યું છે. પટેલ સાહેબ, પણ શું પોલીસ તંત્રના મનસ્વીપણા જે આ બધી વસ્તુ મનસ્વીપણે પગલે ગુનેગારોની અંદર અસામાજિક તત્વોમાં એક હિંમત વધે છે? કારણ કે એ લોકોને ખબર પડી જાય છે કે પોલીસ એફઆઈઆર નથી નોંધવાની, અમને કશું થવાનું નથી. બિલકુલ ત્વરિત એફઆઈઆર થવી એ ક્રાઇમ કંટ્રોલનું એક મુખ્ય અંગ છે. જો એફઆઈઆર થાય તો જ આરોપી ડરે. જ્યારે અરજી ઉપર તપાસ ચાલુ રાખી અને જે ગલ્લા તલ્લા કરવામાં આવે છે, હું કહું છું કે કાયદાની બહુ ઉત્તમ જોગવાઈ છે. જેટલી એફઆઈઆરો વધુ થશે એટલું ગુનેગારો ઉપર દબાણ વધશે, ગુનેગારો પકડાશે, એમાંથી કેટલાક સબક લેશે, અને પોતે શિખામણ લેશે. એટલે મુક્ત ફરિયાદ નોંધણી એ ક્રાઇમ કંટ્રોલનું એક મહત્વનું અંગ છે. બિલકુલ, ક્રાઇમ કંટ્રોલનું મહત્વનું અંગ છે, પરંતુ તેમ છતાં પણ ક્રાઇમ કંટ્રોલ નથી થતો. સોનલબેન, જે ઘટનાઓ બની છે, ઘટનાઓના આધારિત આપણે વાતચીત કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં જો વાત કરીએ તો 1.70 1.5 લાખથી વધુના કેસ પેન્ડિંગ છે. 20 જજોની નિમણૂક બાકી છે. ડિસ્ટ્રિક્ટની જો વાત કરીએ તો 16 લાખથી વધુના કેસો પડતર છે. ત્યાં 535 જજોની ક્યાંક પેન્ડિંગ છે, જગ્યાઓ ખાલી છે. એટલે આ પરિસ્થિતિની અંદર એફઆઈઆર નોંધાય, કોર્ટમાં જાય કેસ, અને કોર્ટમાં તારીખો જ પડતી રહે. એટલે જે સજા થવી જોઈએ, જે ગુનેગારોને જે ડર થવો જોઈએ, એ નથી થઈ રહ્યો. ક્યાંક એના જ કારણે આખી લો એન્ડ ઓર્ડર સિસ્ટમ કોલેપ્સ થઈ રહી છે. પણ તો હું એવું કહીશ કે કાયદા બનાવવામાં આવ્યા છે, નવા કાયદા આવ્યા છે. સિસ્ટમ 100% પહેલા સ્લો હતી, હવે ચેન્જીસ આવી રહ્યા છે. અને થેન્ક્સ ટુ મીડિયા એઝ વેલ, ઇવન જે સારા એવા લોકો, જે પ્રવક્તા પણ હોય છે, એ લોકો પણ એક્સેપ્ટ કરતા હોય છે. એમની લાઈક એમના જે સત્તાધારી પક્ષ હોય તે પોતે એક્સેપ્ટ કરે છે કે આ પ્રમાણે થવું જોઈએ, પણ નથી થતું. એ જેમ પટેલ સાહેબે કીધું, એ વસ્તુ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ વ્યક્તિ અગર ફરિયાદ નોંધાવવા આવે છે, તે ફરિયાદ નોંધાવવી જોઈએ. આટલું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છતાં પણ અગર જો ગૃહમંત્રીએ એનું ઇન્ટિમેશન પોલીસને આપવું જોઈએ, તો આ જે તે પોલીસ વાળા છે, મારો વારંવાર તમારા માધ્યમથી કહેવા માંગીશ અને કહું છું કે પોલીસના અભ્યાસક્રમમાં, પોલીસના મેન્ટાલિટીમાં, એ લોકોની એલિજિબિલિટીમાં આ લોકો માત્ર તોડપાણીમાં મોસ્ટલી બધા એવા નથી હોતા, પણ સૌથી વધારે પર્સન્ટેજ એ લોકો વાળા વ્યક્તિઓ હોય છે. અને બીજું કે જેમ પટેલ સાહેબે કીધું કે એએસઆઈ અથવા તો પીએસઆઈ, અમારે સાહેબને પૂછવું પડશે. એટલે હું હર્ષભાઈ સંઘવી સાહેબને કહેવા માંગીશ કે કોઈ પણ જગ્યાએ કોઈ અરજી લઈને જાય, અરજી નોંધીને રિસીવ કર્યા પહેલા સાહેબને પૂછ્યા વગર તો કઈ નહીં. ઇવન અહીંયા અમદાવાદની પરિસ્થિતિ તો આવી છે, ગામડાની તો ઓર ખરાબ છે કે ડીવાયએસપી સાહેબ નથી, અઠવાડિયું નથી, આજે કોર્ટમાં ગયા છે, આજે હાઈકોર્ટ ગયા છે, ત્યાં સુધી કોઈ ઘટનાને અંજામ આપી દેવામાં આવે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, રેપ થઈ જાય, એસિડ થઈ જાય, ત્યાં સુધી તો કમ્પ્લેન લેવાતી જ નથી. ઇવન લવ મેરેજના જેવા કિસ્સાની અંદર પણ સેન્સિટાઇઝેશન નથી હોતું. અમે પોતે બી હાઈકોર્ટ થી ઓર્ડર લઈને ગયા હોય ને તો પણ આપણને જે પીઆઈ કક્ષાનો વ્યક્તિ હોય, આપણને એમ કે જતા રહો ને તો તમને તાટિયા તોડી નાખશે, અમે સેટ સાઈડ પર જઈશું. તો આવી ધમકીઓ અમને પણ આપેલી છે. એટલે આ જે પોલીસની મગજમાં આ ખાખી વર્દી, હું કહેવા માંગીશ ફરીથી હર્ષભાઈ સંઘવી સાહેબને કે આ લોકોની આખી ટ્રેનિંગ ચેન્જ કરો. જેને પાવર છે ને, એ પાવર પબ્લિક આપે છે. પબ્લિકના પૈસે એમના પગાર થાય છે, પબ્લિક એમને ઇમ્પોર્ટન્સ આપે છે, અને પબ્લિક માટે એમને રાખવામાં આવ્યા છે. પબ્લિકની સેવા કરવાની એમની જવાબદારી છે, નહીં કે પબ્લિક ઉપર ચાલ બેસી જા, એની ફરિયાદ, તારું આમ કરી દઈશું, ખબર નહીં પડે. બે બાજુ વહીવટ લઈ બંનેને અલગ અલગ સમજાવવા, વહીવટદારોની નિમણૂક કરવી, જડ મૂળથી ચેન્જીસની જરૂર છે. દીકરીઓ બી જઈને 1.5 મહિનો બેસે અને 1.5 મહિને કંટાળે, ત્યારે પછી આપણા જેવા કોકનું ફોન કરીને કેવું પડે કે ભાઈ હવે લઈ લો, એટલે જીવતી રાખવી હોય તો મરી જશે. ત્યારે 498 ની કમ્પ્લેનો હોય કે સામાન્ય કમ્પ્લેનો તો લેતા નથી. એટલે આજે નિવેદન આપવું પડ્યું છે ને, મેં વારંવાર કીધું. હું તો એવું માનું છું કે એ લોકોના ડ્રેસિંગના જે કપડા છે ને, એનો કલર બી ચેન્જ કરે કે જેથી લોકોને એવું લાગે. કારણ કે હવે જોઈને એવું કરવામાં જ આવ્યું છે કે આ એક જે પોલીસ મિત્ર બનાવો કે શાંતિ સમિતિના સભ્યો બનાવો, એ બધા એવા જ હોય, જોડે રહીને કામ કરવા વાળા. તમે આને મને કહેજો, હું આવીશ, તમે કેટલા આપો, આટલા આપો તો પતી જાય, આટલા આપો તો આ થાય. એટલે બધા મોસ્ટલી લોકો આવા છે.
મોસ્ટલી લોકો આવા છે. એટલે યુ નો ધેટ એક ઇમોશનલ ટચ હોવો પબ્લિક માટે, ધેટ વેલકમિંગ હોવું. પોલીસ ઓછા લોકો છો અને તમને પોસાય તો તમે નોકરી કરો. આજે હું લોયર છું, બિંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ છું, તો હું 24/7 મારો ફોન અવેલેબલ હોય છે. હું મારી ચોઈસ થી છું. તમે નોકરી કરો છો, તમને ખબર છે કે આટલો પગાર મળશે, આટલી જ રજા મળશે, આટલો જ ટાઈમ હશે, અને એમાં પણ સુધારા કરો. કોર્પોરેટ લેવલનું લાવો કે ભાઈ એમને રજા આપો, એમના પરિવાર સાથે ગાળે, પણ કામ તો બરોબર કરો. તમારે કામ જ નથી કરવું, તમારે ખાલી આવીને લટાર મારીને બહાર જતું રહેવું છે, તમારે દંભ મારવો છે. અને એવું તો શું પાવર, જે વર્દીનો પાવર ખોલવામાં જે રીતે એન્ટ્રી લેતા હોય છે ને, બિચારો ફરિયાદ કાપવા ગયો ને બધું ડરે. પહેલા તો બેસાડી રાખીને માણસને ગાળો કરી નાખે, બહાર બેસાડી જ રાખે. એટલે કંટાળીને માણસ જતો રહે, ફરિયાદ આપવાથી ભાગે, એના પૈસા લૂંટાઈ ગયા હોય ને સાયબરમાં, તો બી એ જવા દે કે ગાંડું થવું એના કરતા ના જવું સારું. એવી પરિસ્થિતિ છે. બિલકુલ, સાયબરની આપણે વાત કરીએ. એક યુવકની સાયબર અરેસ્ટ થયો હતો, એને ફરિયાદ નોંધાવવા ગયો ને એની ફરિયાદ લેવાની ના પણ પાડી દીધી. એટલે એવા કિસ્સા પણ છે. ઘણી વખત ચા કરતા કેટલીઓ પણ વધારે ગરમ હોય છે. આ પરિસ્થિતિનું નિર્માણ એક પોલીસ વિભાગની અંદર આપણે જોઈએ જ છે. યસ પાર્થ જે રાઇટર એટલો જોર મારતો હોય ને, જી એટલો કદાચ પીઆઈ ના મારતો હોય. રાઇટર નો એટલો પાવર હોય. જી હા, બિલકુલ. ટીઆરબી જવાનોના પાવર એટલા હોય છે ને કે એ લોકોને પણ ક્યાંક કેમ થાય છે કે પોતે એસપી કાં તો સીપી ની કક્ષાએ બેસી ગયા છે. અરે એ પરિસ્થિતિ ટ્રાફિક બ્રાન્ચ ટીઆરબી વાળા જ ચલાવે છે. ટ્રાફિક બ્રાન્ચ ટીઆરબી જ ચલાવે છે. અને મેં વારંવાર બિલકુલ કીધું છે પાર્થ, એક વસ્તુ કહીશ, કોઈ બે વ્યક્તિ છે, હું એવું માનીશ કે માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બંને જણા એવું ઈચ્છે છે કે દેશ સર્વોચ્ચ પર જાય, પરંતુ આ પોલીસ જી ડિપાર્ટમેન્ટના કારણે ક્યાંક ને ક્યાંક બહુ જ પરિસ્થિતિ પણ ખરાબ થાય છે. અને એમાં સોનલબેન, આજે એ જ વિચાર કરો. પ્રશ્નનો જવાબ આજે શાસક પક્ષ પાસે લેવો છે. એ જ પ્રશ્નનો જવાબ આજે શાસક પક્ષ પાસે લેવો છે. નિલેશભાઈ, શું લાગી રહ્યું છે કે પોલીસના હાથ ક્યાંક બાંધેલા છે? એક બાજુ કદાચ વાત એવી હોય કે મૌખિક રીતે એવું કહેવામાં આવતું હોય કે ભાઈ એફઆઈઆર નહીં નોંધવી, કાં તો પછી ગુના ઓછા બતાવવા. બીજી બાજુ કાયદાકીય કાગળ ઉપર લખવું પણ પડે કે ભાઈ એફઆઈઆર નોંધવી પડશે. આ પરિસ્થિતિ વચ્ચે ક્યાંક પોલીસ પોતાનું કામ નથી કરી શકતી. માનવું તો માનવું કોનું નામ. એટલે આ પરિસ્થિતિ પોલીસ કન્ફ્યુઝ છે. શું પરિસ્થિતિ છે એકચ્યુઅલમાં? શું પરિસ્થિતિ છે? એકચ્યુઅલ ની વાત કરીએ આપણે, ચલો પેનલમાં સમજો કે પર્સનલ કોઈ આવા અનુભવ થયા હોય તો શેર થતા હોય. જી ક્રાઇમ રેટ ઇન્ડિયા સ્ટેટ વાઇઝ 2024 સાહેબ, તમે આંકડાથી કરશો કઈ મજા ના ટોપ આવે. 10 રિયલ વાત સાહેબ, થાય. તમે નોકરી કરેલી છે. જી પટેલ સાહેબ, તમે નોકરી કરેલી છે, એટલીસ્ટ તમે સરકારની તો થોડું એક ગરિમા પણ રાખો. નોકરી કરી છે હું એટલે જ સરકાર એ નહીં જાણે સાહેબ, છે. હવે એટલા જ માટે આજે પબ્લિક એમને માટે છીએ. એટલા જ માટે આજે સૌપ્રથમ એમને આપણે પબ્લિક માટે છીએ નિલેશભાઈ સાહેબ. આજે આ પેનલમાં રીતે બેસાડવા પબ્લિક આ પાછળનું રીતે કારણ ડિબેટ જ નહીં એ છે કે એક બાજુ નોકરી એમણે આ રીતે કરેલી છે, ડિબેટ નહીં નિવૃત્ત થાય. છે, એટલે પોલીસ પાર્થભાઈ, વિભાગને જાણે છે, પાર્થભાઈ, એ અંદરથી જાણે છે કેવી રીતેનું કામ થાય છે. નહીં, અને તમે મને આરોપીઓ બોલવા નથી જ્યારે દેતા. અપરાધીઓ પોલીસને પડકારે ને સાહેબ, એટલે પ્રશ્ન ઉભા તમે થાય મને છે. બોલવા નથી નિલેશભાઈ, દેતા. તમે બંને, અરે જી જી પાર્થભાઈ, જી બોલો, સરખો સમય આપો. જી બોલો, તમે જી એવું ઓકે ડ્યુરેશન મૂકી દો. આ સમય હું નથી બોલ્યો, જી બરાબર. જી બોલો બોલો નિલેશભાઈ. હું એટલા માટે કહી રહ્યો છું કે એકચ્યુઅલ પરિસ્થિતિ જોઈ હોય તો એનસીઆરબી ના 24 ના ડેટા જુઓ છો તો ટોપ 10 માં ગુજરાત સરકાર નથી આવતી. ઉત્તર પ્રદેશ 1 નંબર, 2 નંબર અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, દિલ્હી, આસામ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ. બીજી વસ્તુ હું આપને કહું છું કે ચલો એફઆઈઆર નથી નોંધતા, આપણે માની લઈએ તો સરકાર આદેશ પણ આપે છે કે નથી નોંધતા તો તમે સોમવાર મંગળવારે આવો, નથી નોંધતા તો બીએનએસ ગઈકાલના પેપરના અહેવાલમાં બીએનએસ ભારત ન્યાય સંહિતા નવા નિયમ પ્રમાણે ઈ એફઆઈઆર જે ટુ વ્હીલર ચોરી અને મોબાઈલની એપ્લિકેશનો ઓનલાઈન આવતી હતી, હવે ઓનલાઈન બધી જ એફઆઈઆર નોંધવા માટે પોર્ટલની શરૂઆત દિશા આગળ વધી ગઈ છે. એના થોડા ચેન્જીસ આવી રહ્યા છે, એ પણ એ બેલેન્સિંગ થઈ રહ્યું છે. 3940 જેટલા નાગરિકોના ફ્રીઝ થયેલા જે સાયબરમાં જે કહેવાય ને કે જે લોકોએ જે પ્રોબ્લેમ થયા હોય એ લોકોને 25 કરોડથી વધારે જે નાણાં ફસાઈ ગયેલા હતા આ સરકારે પાછા આપ્યા છે. તમે એકલ દોકલ તમે સ્ટેટમેન્ટ આપો છો કે ચલો બધા પોલીસ વાળા એવા નથી હોતા થોડા, તો એના માટે એવું નથી કે સમગ્ર સરકારને તમે આક્ષેપ કરો. સરકાર જયારે કામ કરે છે, ગઈકાલે પેલા બેનનો પેલી દીકરીનો વિડીયો આવ્યો, હવે આખી નેરેટિવ કેવું બનાવવામાં આવ્યું કે દીકરીનું આમ તે. હવે સરકારના જે ધારા ધોરણ પ્રમાણે રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, પંચનામું કરવાનું હોય, પોલીસને આવું કેવું પડે છે. તમે સમજો સરઘસ કાઢે છે, આખી અલગ છે. એ તોડે મેટર છે, આખી અલગ છે. ઘર આપણે જ્યારે અત્યારે રખિયાલના જી પાર્થભાઈ ઘર તોડે છે, રખિયાલના અસામાજિક તત્વોનું ઘર તોડ્યું તો તમારે એમાં સારી વાત છે, પણ એ જ દિવસે એવું નહીં કે એક જ સમાજના એ દિવસે દ્વારકામાં પણ દબાણ થયું,
જામનગરમાં પણ જે નિલેશભાઈ, જો પોલીસ વિભાગ જયેશ સારું પટેલ કામ હતા, કરે છે એમની તો પણ મીડિયા આસ્થા બિરદાવે પણ છે, રાખી. અને એ જ દિવસે આપણે પણ ટોક શો કર્યો હતો અને પોલીસની પ્રશંસા પણ કરી હતી. પરંતુ જો અપરાધીઓ Yes, પોલીસને yes. પડકાર ફેંકે એટલે પ્રશ્ન પણ ઉભા કરવા પડે છે. કારણ કે જો તમારી અધિક ગૃહ સાથે મારે સચિવ debate CP થઈ અને હતી. SP ને મારે કહે, અને નિલેશભાઈ ફક્ત ઘણા લખીને પોલીસ વાળા ચીમકી બહુ આપે. સેન્સિટાઇઝ હોય છે, મારી એવું સાથે નથી debate હોતું. થઈ હતી. પણ આની અંદર મેક્સિમમ સોનલબેન, લોકો આવું કરે છે, મારે- તકલીફ મારે- ક્યાં થાય છે? સોનલબેન, મારે બિલકુલ. પાર્થભાઈ જોડે ડિબેટ થઈ હતી. મેં એમને કહ્યું તો થોડો સમય આપો, હજી 2 કલાક થતા હતા. આપણે કદાચ એ ડિબેટ સારી એમની ઓનલાઈન હતી. મેં તો 2 કલાક આપો, જી. અને સાંજે 8 વાગે તો ટીવી મીડિયામાં અહેવાલ આવી ગયા અને એમનું સરઘસ નીકળ્યું. જે વરરાજાના સરઘસ નથી નીકળતા, એનાથી વધારે અસામાજિક તત્વોના સરઘસ નીકળે છે. તો તમારે એને પ્રશંસા નિલેશભાઈ, કે પોલીસ સરકાર કામ 100 કરી કામ રહ્યું છે, કરતી હોય તો પોલીસ એક કામ કામ ના કરી રહ્યું થતું, છે, પણ એનાથી તેમ 99 છતાં કામ પણ નહીં. અપરાધીઓમાં તમે ખોફ બોલતા નથી. એની પાછળનું ક્યાંક તો કોઈ તો કારણ હશે ને નિલેશભાઈ? અપરાધીઓમાં ખોફ નથી, ક્યાંક અપરાધીઓના મગજની અંદર ક્યાંક એક છબી છે કે બચી જઈશું, નીકળી જઈશું, કાયદાની ગૂંચમાંથી નીકળી જઈશું. આ પરિસ્થિતિ, એમને અપરાધીઓની હિંમત વધે છે, એની પાછળનું કારણ નથી નથી બસતા નથી બસતા. જે અસામાજિક તત્વોને એવું લાગે છે કે મને સરકારનો ખોફ નથી, તો સોનલબેનને પૂછો કે એ આરોપીની એ ટ્રીટમેન્ટ શું થાય છે. તમારે ને મારે કોઈ અપરાધ નથી કરવો, કે આપણે કાયદાના સંકજામાં આપણે છીએ, આપણે એને એ અનુરૂપ કામ કરીએ છીએ, તો આપણે કઈ ડરવાની સમય જરૂર ઓછો નથી. છે. પણ જે સમય આરોપીઓ ઓછો છે છે. ને, એ પટેલ સાહેબ, લોકોને પૂછી લો કે treatment પટેલ સાહેબ શું આપવામાં આવે કહેવું છે. છે? પટેલ સાહેબ, જે રીતે એટલે નિલેશભાઈ આખી લોકલ વાતચીત ઘટનાથી કરી માનીએ છીએ, કે ચિંતાનો વિષય બને છે. આંકડાકીય દ્રષ્ટિએ એમણે વાતચીત કરી, પરંતુ ગ્રાસરૂટ લેવલે શું હકીકત છે આખી પોલીસ વિભાગની જો વાત કરીએ? પટેલ સાહેબ, મ્યુટ છે, મ્યુટ અંકલ, મ્યુટ છે. પટેલ સાહેબ, આપનો મ્યુટ છે, મ્યુટ. અનમ્યુટ કરજો આપનો ઓડિયો. મ્યુટ છે. અનમ્યુટ કરો, માઇક ઉપર ટચ કરો પટેલ સાહેબ. નહીં આવડે. આમાં નિલેશભાઈ એવું છે કે સરકાર પર તો વાત જ જી, નથી જી, આવતી. સોનલ. આ પોલીસ ડિપાર્ટમેન્ટ જ છે. જે ખરાબ કરે છે ને, એ પોલીસ ડિપાર્ટમેન્ટની જ વાત છે. આમાં સરકારને તો વચ્ચે એ તો ટ્રાય કરે છે, બધા આદેશો આપે છે, બધું કરે છે, પણ આ લોકો એટલા જોરદાર છે ને કે બધી બાજુ સાચવી લે છે અને વાતનું પણ વચેસર કરી નાખે એ છે. તો ઓડિયો જ નથી. જી હા, જી હવે જી બોલો, પટેલ બોલો. સાહેબ, આપનો અવાજ આવી રહ્યો છે. પટેલ સાહેબ, આવી રહ્યો છે ને આપની મારો last- અવાજ? જી હા. જી આવ્યો. હવે આપે સવાલ જરા થોડો ટૂંકમાં રિપીટ કરી દેજો. પટેલ સાહેબ, શું હકીકત છે? આંકડા તો આપણે એનસીઆરબી ના જોયા, પરંતુ હકીકત ગ્રાસરૂટ લેવલે શું છે પોલીસ વિભાગમાં? જી હવે ગ્રાસરૂટ બિલકુલ આંકડા ઉપર આપણે નહીં જઈએ. આંકડા સરકારી આંકડા એ સરકારી આંકડા છે, એનો વિવાદ ન હોઈ શકે. મૂળ વાત એવી છે કે સાહેબ, જો ક્રાઇમ કંટ્રોલ કરવું હોય તો 3 રીતો મારી ધ્યાનમાં છે. એક તો ફ્રી એન્ડ ફેર રજીસ્ટ્રેશન ઓફ FIR. કમ્પ્લેનની રજીસ્ટ્રેશન થાય એટલે ધોંસ પડે, એક વાત કંટ્રોલ થાય. બીજી વાત, સતત પેટ્રોલિંગ. જે આજે તમે જે ઝવેરીની દુકાનનું ઉદાહરણ આપ્યું, તો કેટલા જી. દિવસથી આ લોકો ત્યાં જોતા હશે કે પોલીસ તો આવતી જ બિલકુલ. નથી, પોલીસની ગાડી આવતી નથી, સિક્યુરિટીની વ્યવસ્થા આવી છે, અવર જવર આવી Right. છે. જો સતત પોલીસની ગાડીનું પેટ્રોલિંગ ફરતું હોય તો પબ્લિકની અંદર એક સલામતીનો ભાવ રહે છે અને ગુનેગારમાં એક દહેશતનો ભાવ રહે છે. અને જી, ત્રીજી જી, વાત સોનલબેનના પક્ષની, કે જ્યારે કોર્ટ, ગુનેગારો હંમેશા કોર્ટથી ડરતા નથી, એ હું તમને કહી દઉં. એ અમને એવું કહે છે પોલીસને કે સાહેબ ગમે તેમ કરીને એક વખત કોર્ટમાં રજૂ કરી દેજો, કોર્ટમાં પછી પહોંચી વળીશું. કેમ કે કોર્ટની કાર્ય પદ્ધતિ અને ન્યાય આપવાની જે પદ્ધતિ છે એટલી વિલંબિત છે કે લગભગ એ લોકો બિલકુલ જામીન ઉપર છૂટી જાય અથવા ફ્રી એન્ડ ફેર હોય છે. અને બીજી વખતનું પ્લાનિંગ પણ જેલમાં જઈને કરતા હોય છે કે આટલો સમય થાય છે તો કોઈ વાંધા જેવું નથી. એટલે 3 પ્રક્રિયાઓ. જો હું તો સૌથી પહેલું કહું કે કોઈ પણ વ્યક્તિની ફરિયાદ પોલીસ લે અને જો ખોટો હોય તો એને પણ જે પ્રમાણે કાર્યવાહી કરવી પડે કરી લેવી જોઈએ. પણ ફરિયાદ જ જી. નથી લેવાતી સાહેબ. હું પોતે જી. આ છેલ્લા રિટાયરમેન્ટ પછી કેટલાય અનુભવ કરી ચુક્યો કે સાહેબને પૂછવું પડશે તો તમને ક્યાં બેસાડ્યા છે ભાઈ? જી બિલકુલ બિલકુલ પટેલ સાહેબ, સાહેબને સમયની પૂછ્યા મર્યાદા વગર નડી કઈ રહી છે. થતું નથી. સમયની મર્યાદા નડી રહી છે. અને આપે એક સરસ મજાની વાત કરી કે જો ક્રાઇમ કંટ્રોલ કરવો છે, કે અપરાધીઓને કંટ્રોલમાં કરવા છે, તો ફ્રી એન્ડ ફેર FIR ની વાત છે. સતત પેટ્રોલિંગ, જેનો અભાવ ક્યાંક અલગ અલગ વિસ્તારોની અંદર હશે ને, એના કારણે આટલી મોટી રેકી થાય છે, અને રેકી થયા પછી એક જ્વેલરીનો શોરૂમ લૂંટાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. કોર્ટની જે ન્યાય આપવાની પદ્ધતિ છે એની અંદર ક્યાંક ફાસ્ટ ટ્રેક આવે તો વધારેમાં વધારે ન્યાય મળે એવી આશા આપણે રાખીએ છીએ. આપણી સાથે જોડાયા સોનલબેન, પટેલ સાહેબ, નિલેશભાઈ, બંને ત્રણે જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.
દર્શક મિત્રો, લોકમંચની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.